ધોરણ 11 પાસ કરી અને ધોરણ 12માં આવી ગયા છો એ બદલ સૌને અભિનંદન. નવા વર્ષમાં ધોરણ 12 ગુજરાતી વિષય હું એસસી ભટ્ટ સાહેબ ભણાવું છું અને નવા વર્ષમાં ગુજરાતી વિષયની શરૂઆત સૌ પ્રથમ આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ જાણી લઈશું. કારણ કે કોઈ પણ વિષયમાં બોર્ડની પરીક્ષામાં વધારે માર્ક્સ લાવવા માટે દરેક વિષયની પેપર સ્ટાઇલ એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ જાણી લેવું દરેક વિદ્યાર્થીની માટે જરૂરી કમ્પલસરી છે. જો આ પરિરૂપને તમે જાણશો અને સમજી લેશો તો 100 ગુણનું જે પેપર છે એમાં ગુજરાતી વિષયમાં તમે 90 ઉપર માર્ક્સ લાવી શકો છો. હાલના સંજોગોમાં 90 ઉપર માર્ક્સ લાવવા ગુજરાતીમાં ધોરણ 12માં ખૂબ જ આસાન છે. હા, પહેલા એવું હતું કે વિદ્યાર્થીનીઓ 80 ઉપર માર્ક્સ ગુજરાતી વિષયમાં ભાષામાં નથી લાવી શકતી. પરંતુ આ પરિરૂપ પ્રમાણે હું તમને સમજાવું એ રીતે જો તમે સમજી લેશો અને એ રીતે બોર્ડની તૈયારી કરશો તો તમે ખૂબ આસાનીથી હાઈએસ્ટ માર્ક ગુજરાતી વિષયમાં પણ લાવી શકો છો. અને ભૂતકાળમાં આપણી વિદ્યાર્થીનીઓ 90 ઉપર અને 80 ઉપર માર્ક્સ ભાષામાં લાવેલી છે. તો સૌ પ્રથમ જાણી લો કે ગુજરાતી વિષય અઘરો નથી. આપણી માતૃભાષા છે. રોજબરોજની રોજિંદી બોલી આપણે બોલીએ છીએ. તો સાથે સાથે શુદ્ધ ગુજરાતી આપણે જે બોલીએ છીએ બોલી કહેવાય. પણ શુદ્ધ ગુજરાતી છે જે ભાષા છે એનું જે વ્યાકરણ છે એના જે નિયમો છે એ બધું તમે સમજી લેશો તો ગુજરાતીમાં પણ તમે બીજા વિષયોની જેમ હાઈએસ્ટ માર્ક્સ લાવી શકો છો. તો 100 ગુણનું આપણું જે પેપર છે ગુજરાતીનું ટોટલ 100 ગુણ એમાં આપણે પરિરૂપ સમજી લઈએ. તો એમાં 5 વિભાગો પૂછાય છે બોર્ડની એક્ઝામમાં. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, ડી અને ઈ. પ્રત્યેક વિભાગના 20 ગુણ એટલે 20 પંચું 100 ગુણનું પેપર આપણું હોય છે. તો વિભાગ એથી આપણે સમજીએ તો વિભાગ એ જે છે એમાં પહેલો પ્રશ્ન હેતુલક્ષી છે અને એ પદ્ય વિભાગ આધારિત છે. ગુજરાતીમાં આપણે પુસ્તક 2 ભાગમાં છે. પદ્ય એટલે કવિતાઓ અને બીજો વિભાગ ગદ્ય એટલે કે પાઠ અને વ્યાકરણ ત્રીજો વિભાગ અને ચોથું લેખન. એના આધારે 100 ગુણનું પ્રશ્નપત્રનું પરિરૂપ બને છે. વિભાગ એ જે છે એ પદ્ય વિભાગ આધારિત છે. પદ્ય વિભાગ આધારિતનો પહેલો પ્રશ્ન હેતુલક્ષી જે 4 ગુણનો છે. બીજો એક વાક્યમાં ઉત્તર આપો એમાં 4 પ્રશ્નો હશે. 1 માર્કનો એક પ્રશ્ન ટોટલ 4 ગુણ. ત્રીજો પ્રશ્ન 4-5 વાક્યમાં ઉત્તર આપો એમાં 2 પ્રશ્નો હશે ટોટલ 4 ગુણ. ચોથો સવિસ્તર એટલે વિસ્તારથી ઉત્તર લખો લંબાણપૂર્વક એ 8 ગુણનો પ્રશ્ન છે. એમાં 2 પ્રશ્નો પૂછ્યા હશે એટલે એક પ્રશ્ન 4 ગુણનો એટલે 2 પ્રશ્ન 8 ગુણનો. એટલે કે પહેલો વિભાગ જે છે એ ટોટલ 20 ગુણનો પૂછાશે. ટોટલ ગુણ 20. હવે વિભાગ બી. વિભાગ બીમાં સેમ જ છે પણ અહીંયા પદ્ય હતું તો હવે અહીંયા ગદ્ય આધારિત છે. એટલે કે જેટલા પણ પાઠ છે ગુજરાતીમાં એ બધા પાઠમાંથી 5મો પ્રશ્ન હેતુલક્ષી 4 માર્ક્સનો. એક પ્રશ્ન 1 માર્ક્સનો એટલે 4 પ્રશ્નો 4 માર્ક્સ. છઠ્ઠો પ્રશ્ન સેમ પદ્યની જેમ જ એક વાક્યમાં ઉત્તર આપો. 4 પ્રશ્નો હશે
દરેકનો 1 ગુણ, ટોટલ 4 ગુણ. 7મો પ્રશ્ન 4-5 વાક્યમાં ઉત્તર આપો. એમાં 2 પ્રશ્નો પૂછ્યા હશે, ટોટલ 4 ગુણ. અને 8મો પ્રશ્ન સવિસ્તર ઉત્તર આપો, મતલબ કે વિસ્તારથી લંબાણપૂર્વક પ્રશ્નનો જવાબ લખો. એમાં 2 પ્રશ્નો પૂછ્યા હશે, ટોટલ 8 ગુણ. તો વિભાગ બી આખો ગદ્ય આધારિત છે, એના ટોટલ ગુણ થયા 20. વિભાગ એ પદ્ય આધારિત, ટોટલ ગુણ 20. વિભાગ બી ગદ્ય આધારિત, એના ટોટલ ગુણ 20. હવે વિભાગ સી જોઈએ આપણે. તો વિદ્યાર્થીઓ વિભાગ સી જે છે ટોટલ વ્યાકરણ ઉપર છે, ગુજરાતી વ્યાકરણ. અને વ્યાકરણના બધા જ મુદ્દા વિભાગ સીમાં આવી જાય છે. અને વિભાગ સી જે છે એ પણ ટોટલ 20 ગુણનો છે. હવે વ્યાકરણમાં તમે જે ધોરણ 10 અને 11માં ભણી ગયા એના આધારે ધોરણ 12નું વ્યાકરણ તૈયાર કરવામાં આવેલું છે. એના એ જ મુદ્દાઓ સેમ ધોરણ 12માં પૂછાય છે. હવે ધોરણ 12માં ગુજરાતી વ્યાકરણ એટલું સહેલું છે કે તમે 20માંથી 20 ગુણ વિભાગ સીમાં લાવી શકો છો. અને બોર્ડની એક્ઝામમાં વિદ્યાર્થીઓ લાવે જ છે. અમે બોર્ડના પેપર જોવા જઈએ છીએ તો જોઈએ છીએ કે ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ 20માંથી 20 ગુણ વ્યાકરણમાં હોય જ છે. એક પણ માર્ક્સ તમે કાપી શકો નહીં, એટલું પરફેક્ટ લખેલું હોય છે. તો આપણે પણ એ રીતે 20માંથી 20 ગુણ આવે એ રીતે તૈયારી કરવાની છે. હું તમને સમજાવી દઉં છું કે 9મો પ્રશ્ન જે છે એ સમાનાર્થી પ્રશ્નો પૂછાશે. તો સમાનાર્થી પ્રશ્નમાં આપણે સમજી લઈએ કે દાખલા તરીકે સૂર્ય, તો સૂર્યનો બીજો સમાનાર્થી શબ્દ ભાસ્કર. દાખલા તરીકે ચંદ્ર, તો ચંદ્રનો સમાનાર્થી શબ્દ હિમાંશુ. દાખલા તરીકે પૃથ્વી, તો પૃથ્વીનો સમાનાર્થી શબ્દ ધરતી, અવની. તો એ રીતે પાઠ્યપુસ્તક આધારિત સમાનાર્થી શબ્દો પૂછાશે. એટલે કે અડધા ગુણનો એક પ્રશ્ન, એટલે એવા 4 પ્રશ્નો હશે, એટલે ટોટલ 2 ગુણ. સેમ સ્ટાઇલમાં ધોરણ 12માં 10મો પ્રશ્ન પૂછાશે વિરુદ્ધાર્થી શબ્દો. વિરુદ્ધાર્થી શબ્દોમાં એવું છે કે એક વાક્ય આપેલું હશે, એમાં એક શબ્દ આપેલો છે વચ્ચે, એ શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ વાપરી અને વાક્યને ફરીથી બનાવવાનું છે. પણ વાક્યને એ રીતે બનાવવાનું છે કે વાક્યનો મિનિંગ બદલાવો જોઈએ નહીં, વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહીં. એ રીતે વિરુદ્ધાર્થી શબ્દ વાપરીને આખું વાક્ય બનાવવાનું છે. એમાં 4 વાક્યો પૂછાશે, અડધા ગુણના, ટોટલ ગુણ 2. 11મો પ્રશ્ન છે શબ્દ સમૂહ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એટલે કે સામાસિક શબ્દો. તો એ આપણા પાઠ્ય પુસ્તકના આધારે પાઠમાંથી અથવા કવિતામાંથી પૂછાશે. દાખલા તરીકે શબ્દ સમૂહમાં એક ઉદાહરણ તમને આપું કે જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી. તો એના માટે શબ્દ છે વિધવા. તો વિધવા શબ્દ એ શબ્દ સમૂહ કહેવાય. આવા પાઠ્યપુસ્તક ઉપર આધારિત કેટલાક શબ્દ સમૂહો 4 પૂછાશે, અડધા ગુણના, ટોટલ ગુણ 2. 12મો પ્રશ્ન છે તળપદા શબ્દો. તળપદા શબ્દો એટલે દેશી ભાષા આપણે જે બોલીએ છીએ લોકબોલી, એને તળપદા શબ્દો કહેવાય. પણ તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપવાનું છે. શિષ્ટ રૂપ એટલે શુદ્ધ ગુજરાતી. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે ચ્યો જ્યાતા. તો ચ્યો મીન્સ કે ક્યાં, શુદ્ધ ગુજરાતી એનું થાય ક્યાં. દાખલા તરીકે પોણી, તો પાણીનું શુદ્ધ ગુજરાતી પાણી અથવા જળ. તો એવા તળપદા શબ્દો 1 માર્ક્સના પૂછાશે. 13મો પ્રશ્ન છે જોડણી. તો જોડણી સુધારવાની છે. જે પ્રાથમિક શાળાથી
10મા અને 11મા ધોરણ સુધી તમે લોકો ભણ્યા, તો જોડણી સુધારો તો તમને અનુભવ છે જ. 14મો પ્રશ્ન છે વિશેષણ. તો વાક્યમાં વિશેષણ શોધી કાઢવાનું છે. 1 માર્ક્સ એનો. 15મો પ્રશ્ન છે નિપાત. નિપાત એટલે વાક્યની અંદર એક અક્ષર એવો હશે કે એમાં ભાર મૂકીને જ્યારે આખું વાક્ય બોલવામાં આવે એટલે એને નિપાત કહેવાય. દાખલા તરીકે તમારે મારા ઘરે જ આવવાનું છે, ઘરે જ, તો જ શબ્દ ઉપર ભાર મૂકીને જ એ નિપાત કહેવાય. તો નિપાત 1 ગુણનો પૂછાશે. પછી આવશે કૃદંત. કૃદંત એટલે ક્રિયાપદ, કાર્ય કરતો શબ્દ, એને કૃદંત કહેવાય, જેમાં ક્રિયા દર્શાવે. દાખલા તરીકે વસંત ઘોડે ચડી રહ્યો છે, તો ઘોડે ચડવું, ચડવું એ કૃદંત કહેવાય. તો એ 1 ગુણનો પ્રશ્ન છે. 17મો પ્રશ્ન છે રૂઢિપ્રયોગો પૂછાશે. રૂઢિપ્રયોગોના અર્થ અને અર્થના આધારે આખું વાક્ય બનાવવાનું. તો એ 2 ગુણના પૂછાશે. 2 રૂઢિપ્રયોગો પૂછાશે. 18મો પ્રશ્ન છે લેખન રૂઢિ. તો લેખન રૂઢિના આધારે વાક્યો બનાવવાના છે. લેખન રૂઢિ, લખવાનો ઢંગ, લખવાની સાચી શૈલી, ગુજરાતી વ્યાકરણની શુદ્ધતા પ્રમાણે એવા વાક્યો 1 ગુણના પૂછાશે. ભાષા શુદ્ધિ. તો વાક્યમાં જે અશુદ્ધિ છે એ સુધારીને વાક્યને ફરીથી લખવાનું છે, એને કહેવાય ભાષા શુદ્ધિ. એ 1 ગુણનો પૂછાશે. પછી પદક્રમ અને સંવાદ. પદક્રમ એટલે વાક્ય એવું આપેલું છે કે એના ક્રમ જે છે એ આડાઅવળા હશે, અને એનો સંવાદ એટલે કે વાક્ય બોલવાનો ઢંગ, શૈલી એ સાચી છે કે ખોટી એ પ્રમાણે સુધારીને ફરીથી લખવાનું, એને કહેવાય પદક્રમ અને પદ સંવાદ. એ 1 ગુણનો પૂછાશે. પછી વિદ્યાર્થીઓ 21મો પ્રશ્ન છે સંયુક્ત વાક્યો. એમાં સાદા વાક્યો આપેલા હશે, એટલે કે 1 વાક્ય, એની નીચે બીજું વાક્ય, એની નીચે ત્રીજું વાક્ય, આવા 3 થી 4 વાક્યો આપેલા હશે. એ વાક્યોને જોડી અને તમારે 1 વાક્ય બનાવવાનું, એને સંયુક્ત વાક્યો કહેવાય. અને વાક્યોને જોડવા માટે વચ્ચે સંયોજકો વપરાય. તો સંયોજકોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવું, એને સંયુક્ત વાક્ય કહેવાય. એ 2 માર્ક્સના પૂછાશે. એટલે કે 3 વાક્યો આપ્યા છે, એમાંથી 2 બનાવવાના. 22મો પ્રશ્ન છે સાદું વાક્ય. જે રીતે સાદામાંથી સંયુક્ત વાક્ય આપણે બનાવ્યું, એ જ રીતે સંયુક્ત વાક્ય આપ્યું છે. 1 વાક્ય લાંબુ વાક્ય હશે, એમાં 1 વાક્યમાં 3-4 વાક્યો આવી જતા હશે, અને એમાં વચ્ચે સંયોજકો વાપરેલા હશે. તો સંયોજકોને કાઢી નાખી અને આપણે વાક્યના ટુકડા કરી અને કેટલા વાક્યો બને છે, 2 કે 3 એ બનાવવાના, એને સાદું વાક્ય કહેવાય. તો 22મા નંબરનો પ્રશ્ન છે સાદું વાક્ય. એ 2 માર્ક્સનું પૂછાશે. એમાં 3 પ્રશ્નો હશે, 3 વાક્યો, 3માંથી 2 વાક્યો બનાવવાના. તો વિભાગ સી આખો વ્યાકરણનો છે, એના ટોટલ ગુણ છે 20. પછી વિદ્યાર્થીનીઓ વિભાગ ડી આવે છે. વિભાગ ડી પણ 20 ગુણનો છે ટોટલ, પણ એ હવે લેખન ઉપર આવી જાય છે. લેખન. એમાં 23મો પ્રશ્ન છે પદ્યાર્થ ગ્રહણ. પદ્યાર્થ ગ્રહણ એટલે એક કાવ્ય આપેલું હશે, કાવ્યની નીચે 5 પ્રશ્નો આપેલા હશે. કાવ્ય અભ્યાસક્રમનું પણ હોઈ શકે, અભ્યાસક્રમ 12નું પણ હોઈ શકે, પણ લગભગ અભ્યાસક્રમ 12નું વધારે પૂછાય છે. કોઈ પણ કાવ્ય, કોઈ પણ કવિનું. અને એ કાવ્યની નીચે 5 પ્રશ્નો આપેલા હશે. કાવ્ય આખું વાંચી જવાનું, માત્ર વાંચવાનું નથી, એને સમજવાનું છે. નીચે જે 5 પ્રશ્નો આપ્યા છે એના 5 ગુણ છે. 1 પ્રશ્નનો 1 ગુણ, ટોટલ 5 પ્રશ્નો 5 ગુણ. તો એ પ્રશ્નોના જવાબ તમારે કાવ્યમાંથી શોધવાના છે અને લખવાના છે. અને ખૂબ આસાન છે, તમે ખૂબ આસાનીથી ગોતી શકો કાવ્યમાંથી.
એનો અભ્યાસ આપણે આગળ કરીશું. 24મો પ્રશ્ન ગદ્યાર્થ ગ્રહણ પૂછાશે. એના ટોટલ ગુણ 5 છે. એમાં એક ફકરો આપેલો હશે, ફકરો પેરેગ્રાફ. એ ફકરો આખો તમારે વાંચી જવાનો. એ ફકરો પણ અભ્યાસક્રમ 12નો હશે. એની નીચે 5 પ્રશ્નો આપેલા હશે. એ 5 પ્રશ્નો વાંચી જવાના અને એના જવાબ ફકરામાંથી શોધી કાઢવાના, પેરેગ્રાફમાંથી. અને બહુ આસાનીથી તમને અંદરથી જડી જશે. તો 5 પ્રશ્નો 5 ગુણ, એમાં પણ તમે પૂરા માર્ક્સ લાવી શકો છો, 20માંથી 20. 26મો પ્રશ્ન છે વિદ્યાર્થીનો વિચાર વિકાસ ક્રમ. વિચાર વિકાસ ક્રમમાં એક આખો પેરેગ્રાફ એવો પૂછાય છે કે એમાં 5 થી 6 વાક્યો હોય છે, પણ એ વાક્યો આડા અવળા અંદર મૂકી દીધા છે. એ તમારે વાંચી જવાના વાક્યો અને એને ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. વિચાર વિકાસ ક્રમ એટલે ક્રમ પ્રમાણે વાક્યોનો વિચાર અને વાક્યોનો વિકાસ તમારી દ્રષ્ટિએ વિચારી અને ગોઠવવાનું કે પહેલું વાક્ય કયું આવશે, 5માંથી પહેલું. ચલો આના પછી બીજું વાક્ય કયું આવશે, ત્રીજું કયું આવશે, ચોથું અને 5મું. એટલે 5 વાક્યોને ક્રમશઃ ફકરા રૂપે અથવા નંબર આપીને તમારે લખવાના. જો એ સાચા પડી ગયા તો 5માંથી 5 ગુણ. વિચાર વિકાસ ક્રમ. તો એટલે વિભાગ ડી પૂરો થાય છે. વિભાગ ડીમાં પણ ટોટલ 20 ગુણ. છેલ્લો વિભાગી. વિભાગીમાં 27મો પ્રશ્ન છે અરજી લેખન. હવે અરજી, તમે ધોરણ 12માં આવ્યા છો તો અરજી લખતા તમને આવડવું જોઈએ. શિક્ષકની નોકરી માટે અરજી કરો, અથવા ક્લાર્ક એકાઉન્ટન્ટની નોકરી માટે અરજી કરો, અથવા કોઈ પણ ગવર્મેન્ટ જોબ કે પ્રાઇવેટ જોબ મેળવવા માટે અરજી કરો. બીજી અરજી એવી પણ પૂછી શકાય કે તમારા વિસ્તારમાં ગંદકી ખૂબ ફેલાયેલી છે, તો ગંદકી દૂર કરવા માટે તમારા નગરપાલિકાના પ્રમુખને અરજી કરો, અથવા તમારા ગામના ગ્રામ પંચાયતના સરપંચને અરજી કરો. એ ટાઈપની અરજી પૂછાશે. એ અરજીના છે ટોટલ 5 ગુણ. અને અરજી લખતા દરેક વિદ્યાર્થીનીને આવડવું જોઈએ, કારણ કે ભવિષ્યના નાગરિક તરીકે તમારે અરજીઓ લખવાની થશે. આનું આજ અંગ્રેજીમાં આવે છે એપ્લિકેશન. આનું આજ વ્યાકરણ અંગ્રેજીમાં પૂછાય છે, સેમ, ખાલી ભાષા બદલાઈ ગઈ. 28મો પ્રશ્ન છે વાદાત્મક ગદ્ય અથવા ભાવાત્મક ગદ્ય. એના ટોટલ ગુણ છે 5. પહેલું વાદાત્મક સમજી લો. એમાં એક ફકરો આપેલો હશે. એના એ ફકરાને તમારે ડિબેટ કરતા હોય. વાદાત્મક મીન્સ વાદ વિવાદ કરવો, ચર્ચા કરવી, ડિસ્કસ કરવી, તમારા થોટ્સ, વિચારો રજૂ કરવા, તર્ક કરવા, દલીલો કરવી. દલીલો કરતા હોય એ રીતે ફકરાને આખો તમારે રૂપાંતરિત કરવાનો, ચેન્જ કરવાનો છે. એ રીતે તમે જે ફકરો લખશો તો એને ગુજરાતીમાં કહેવાય છે વાદાત્મક ગદ્ય. એ 5 ગુણ. અથવામાં વાદાત્મક ગદ્ય તમને ન ફાવો તો બીજો અથવામાં પૂછાય છે ભાવાત્મક ગદ્ય. એમાં પણ એક ફકરો આપેલો હશે અને એના એ ફકરાને તમારે ભાવ સ્વરૂપ, લાગણીનું સ્વરૂપ આપવાનું છે. ભાવ પ્રધાન ફકરો બનાવી દેવાનો છે આખો. પેલામાં આપણે તર્ક કરતા હોય, દલીલ કરતા હોય, લોજિક કરતા હોય, ચર્ચા કરતા હોય, ડિસ્કસ કરતા હોય એટલે લખતા હતા. આમાં એ ફકરાને ભાવ પ્રધાન બનાવી દેવાનો છે. એટલે આમાં ઉદ્ગાર વાક્યો, પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય એવા વાક્યો ને તમારે બનાવી દેવાના સાદા વાક્યમાં. તો એને કહેવાય ભાવાત્મક ગદ્ય. એ રીતે જો ફકરો બનાવી દો તો એના ગુણ છે 5. પણ અથવામાં છે બંનેમાંથી એક જ લખવાનું. યા તો વાદાત્મક લખો અથવા ભાવાત્મક. છેલ્લો 29મો પ્રશ્ન છે નિબંધ. જેના ગુણ છે 10. તો નિબંધ તો તમે છે એક પ્રાઇમરી ધોરણથી લખતા આવ્યા છો. ધોરણ 9, 10માં પણ લખ્યા, ધોરણ 11માં પણ લખ્યા, પણ ધોરણ 12માં જે નિબંધ આવશે એ આજ સુધી તમે જે લખ્યા એનાથી થોડા
હાઈ લેવલના આવશે. હવે નિબંધનો મતલબ છે નિબંધ, જેમાં કોઈ બંધન નથી. તમને જે વિષય આપ્યો એ વિષય ઉપર તમે તમારા પોતાના વિચારો રજૂ કરવાના છે. અપેક્ષિતમાં કે ગાઈડમાં જે ડાયરેક્ટ વાંચ્યો હોય એની કોપી મારવાની જરૂર નથી. નિબંધનો મતલબ છે તમારે તમારા પોતાના વિચારો, યોર ઓન થોટ્સ તમારે રજૂ કરવાના છે જે વિષય આપ્યો છે એ વિષય ઉપર. દાખલા તરીકે આતંકવાદ ઉપર નિબંધ પૂછાયો છે, તો આતંકવાદ વિશે તમારા પોતાના શું વિચારો છે? આતંકવાદ વિશે તમે છાપાઓમાં શું વાંચો છો, મેગેઝિનોમાં શું વાંચો છો? આતંકવાદ વિશે તમે ટીવીમાં શું સમાચાર જોયા? આતંકવાદ વિશે તમારા શિક્ષકોએ તમને શું જણાવ્યું? આતંકવાદ વિશે સમાજમાં શું ધારણા છે? દેશ આખો શું વિચારે છે આતંકવાદ વિશે? તો એમાં તમારે તમારા પોતાના વિચારો રજૂ કરવા નિબંધ રીતે, કોઈ પણ જાતના બંધન વગર 150 થી 200 શબ્દોમાં, એને કહેવાય નિબંધ. અચ્છા, હવે નિબંધમાં 10માંથી 10 ગુણ લાવવા માટે પહેલી વાત, તમારા પોતાના વિચારોમાં લખાયેલો નિબંધ હોવો જોઈએ વધારે માર્ક્સ લાવવા માટે. બીજી વાત નિબંધમાં છે, નિબંધની વચ્ચે કોઈ સારી કાવ્ય કંડિકાઓ, કાવ્ય પંક્તિઓ એ નિબંધના અનુરૂપ તમે લખી શકો તો વધારે માર્ક્સ મળે. અથવા કોઈ અંગ્રેજી કોટેશન, અંગ્રેજી વાક્યો, સેન્ટેન્સીસ એ નિબંધના વિષયને લગતા 4-5 વાક્યો વચ્ચે તમે લખી શકો નિબંધને અનુરૂપ. અથવા તો સંસ્કૃત વાક્યો, સુભાષિતો, નિબંધનો જે વિષય છે એને અનુરૂપ એ સંસ્કૃત સુભાષિતો, સુવાક્યો અથવા કોઈ સંસ્કૃતની પંક્તિ છે એ તમે લખી શકો. તો અંગ્રેજી વાક્યો, હિન્દીમાં પણ કોઈ સારી પંક્તિઓ તમે લખી શકો કોઈ કવિની, નિબંધને અનુરૂપ હોય તો એવી કંડિકાઓ કે કોટેશન કે વાક્યો મૂકવાથી તમે વધારે માર્ક્સ મેળવી શકો છો. અચ્છા, નિબંધની અંદર વધારે માર્ક્સ લાવવા માટે ત્રીજો મુદ્દો છે તમારા અક્ષર સારા હોવા જોઈએ. ફકરા પાડીને નિબંધ લખવાનો, અક્ષરો શુદ્ધ, શિક્ષકને પ્રભાવિત કરે તેવા, અને વચ્ચે વચ્ચે થોડી જગ્યા રાખીને લખો, વચ્ચે કોટેશન લખો. એ રીતે તમે 1 કે 2 પેજમાં જો સરસ નિબંધ લખશો અને જો બેસ્ટ નિબંધ લખશો તો 10માંથી 10 ગુણ તમે પ્રાપ્ત કરી શકો છો. તો વિભાગ એમાં ટોટલ 20 ગુણ. તો ABCDE 5 વિભાગોના 100 ગુણ આ રીતે થાય છે. અને મેં તમને હાઇલાઇટ આપીને સમજાવી લીધું કે કઈ રીતે તૈયારી કરવી. વિભાગ એ આખો પદ્ય આધારિત છે, 20 ગુણ. વિભાગ બી આખો ગદ્ય આધારિત છે, 20 ગુણ. વિભાગ સી આખું વ્યાકરણ, સમગ્ર વ્યાકરણ આપણા પાઠ્યપુસ્તકમાંથી, 20 ગુણ. વિભાગ બી લેખન આધારિત, ડી અને ડીના 20 ગુણ અને ઈના 20 ગુણ. આ જે હાઇલાઇટ તમે સમજી લેશો તો ગુજરાતી વિષયમાં તમે હાઈએસ્ટ માર્ક મેળવી શકો છો. તો અભ્યાસક્રમ શરૂ કરીએ તે પહેલા આ પ્રશ્નપત્રનું પરિરૂપ અથવા તો પેપર સ્ટાઇલ તમારા દિલો દિમાગમાં સમજી લો, એને ફિટ કરી દો અને સમજી લો. આ પરિરૂપ દરેક વિદ્યાર્થીને સમજવું જરૂરી છે. આ સમજ્યા વગર જો તમે તૈયારી કરશો તો હાઈએસ્ટ માર્ક તમે લાવી શકશો નહીં. વિદ્યાર્થીઓ એટલે સૌપ્રથમ માત્ર ગુજરાતીમાં જ નહીં, દરેક વિષયની અંદર તમારે સૌપ્રથમ એનું પરિરૂપ સમજવું પડશે. અંગ્રેજી વિષય હોય કે હિન્દી હોય, સંસ્કૃત હોય કે એકાઉન્ટ હોય, ધોરણ 12ના દરેક વિષયના પરિરૂપ તમારે સમજવું પડશે. હવે ગુજરાતી વિષય આપણો જે છે એને બોર્ડે એક કોડ નંબર આપેલો છે વિષય પ્રમાણે. તો આપણો કોડ નંબર છે 001. હવે આ પરિરૂપ આપણે સમજી લીધું છે. આ સમજ્યા પછી
સૌ પ્રથમ આપણે વિભાગ સી જે છે વ્યાકરણ એનો સમાનાર્થી શબ્દો એની થોડી હાઇલાઇટ જોઈ લઈએ. ગદ્ય અને પદ્ય આપણે પછી ચર્ચા કરીશું, પછી સમજાવીશ. પણ સૌ પ્રથમ વ્યાકરણથી આપણે શરૂઆત કરીએ. તો પહેલો મુદ્દો છે સમાનાર્થી શબ્દો. તો સમાનાર્થી શબ્દો વિશે આજે હું તમને સમજાવું છું. જુઓ વિદ્યાર્થીનીઓ, વ્યાકરણમાં પહેલો મુદ્દો છે સમાનાર્થી શબ્દો. હવે બોર્ડની પરીક્ષામાં આ રીતે પૂછાશે. ઉદાહરણ રૂપે મેં અહીંયા લખ્યું છે બોર્ડ ઉપર, તમે જોઈ શકો છો. પહેલો શબ્દ છે તાસીર, બીજો શબ્દ છે પ્રકૃતિ, ત્રીજો શબ્દ છે ડર. પણ આ ત્રણેયના મિનિંગ અલગ અલગ છે, સમાનાર્થી નથી લખ્યા. ક્રમશઃ લાઈનસર સમાનાર્થી નથી. બીજો છે ભીતિ, વારી, શોભા, વન, રુદન, વિલાપ, સલીલ, અરણ્ય, જંગલ, આક્રંદ, બીક અને જલ. પણ આ સમાનાર્થી શબ્દો લાઈનસર નથી. આને સમાનાર્થી શબ્દો રૂપે ક્રમશઃ લાઈનસર તમારે લખવાના છે. બોર્ડની પરીક્ષામાં આવા આડા અવળા આપેલા હશે, તમારે આને ક્રમશઃ લાઈનસર લખવાના છે. તો આ પ્રશ્ન છે, પ્રશ્નમાં આ રીતે પૂછાશે. હવે આને ઉત્તરમાં તમારે કઈ રીતે લખો એ હું બાજુમાં તમને સમજાવું. તો આનો ઉત્તર આપણે જોઈ લઈએ. દાખલા તરીકે પહેલો શબ્દ છે તાસીર. તો પહેલો શબ્દ તો એ લખી દો તમે, તાસીર. હવે આ તાસીર શબ્દનો બીજો સમાનાર્થી શબ્દ આ લાઈનમાં કયો છે? તો બીજો શબ્દ છે પ્રકૃતિ. તો અહીંયા લખો પ્રકૃતિ. તાસીર અને પ્રકૃતિનો સમાનાર્થી ત્રીજો સમાનાર્થી શબ્દ આ લાઈનમાં કયો છે? તો કયો છે? સ્વભાવ. તો અહીંયા શું આવશે? સ્વભાવ. તો આ થયો સાચો સમાનાર્થી શબ્દ. તાસીર નો સમાનાર્થી શબ્દ પ્રકૃતિ, પ્રકૃતિનો સમાનાર્થી શબ્દ સ્વભાવ. તો તાસીર, પ્રકૃતિ અને સ્વભાવ આ ત્રણેય કયા શબ્દો છે? સમાનાર્થી શબ્દો, સિનોનિમસ. અંગ્રેજીમાં અનુવાદ તમારા સિનોનિમસ તરીકે આવે. ચલો એ જ રીતે આપણે બીજો શબ્દ જોઈએ. કયો છે? ભીતિ. તો ભીતિનો સમાનાર્થી શબ્દ આ લાઈનમાં કયો છે? બીક. બીક લાગવી એને કહેવાય ભીતિ. તો બીજો શબ્દ છે બીક. અને બીકનો સમાનાર્થી શબ્દ આ લાઈનમાં ડર. તો અહીંયા આવશે ડર. ભીતિ, બીક અને ડર આ ત્રણેય કેવા શબ્દો છે? સમાનાર્થી. તો આ થયો ઉત્તર, આ થયો જવાબ. આ રીતે બોર્ડની પરીક્ષામાં જવાબો લખવાના છે. એટલે આ સિસ્ટમ તમે સમજી લો. ચલો ત્રીજો શબ્દ જોઈએ. અહીંયા છે વન. ચલો વનનો સમાનાર્થી શબ્દ આ લાઈનમાં અરણ્ય. અને અરણ્યનો સમાનાર્થી શબ્દ આ લાઈનમાંથી જંગલ. વન, અરણ્ય અને જંગલ આ ત્રણેય કેવા શબ્દો છે? સમાનાર્થી શબ્દો. ચલો એ જ રીતે ચોથો શબ્દ સલીલ. સલીલ. સલીલનું સમાનાર્થી આ લાઈનમાં વારી. વારી એટલે જળ થાય, વારી એટલે પાણી પણ થાય, અને વારી એટલે સલીલ પણ થાય. તો સલીલનો સમાનાર્થી શબ્દ છે વારી. તો અહીંયા આપણે લખીશું વારી. અને વારીનો સમાનાર્થી શબ્દ આ લાઈનમાં જલ.
આવી ગયું ને જલ, જલ અથવા જળ, તો સલીલ, વારી અને જળ આ સમાનાર્થી શબ્દ, 3 થઈ ગયા. છેલ્લો શબ્દ જોઈ લઈએ, આક્રંદ. આક્રંદ, આક્રંદ કરવું મતલબ આ લાઈનમાં કયો શબ્દ બાકી રહ્યો છે? એટલે રુદન, મીન્સ રડવું. એટલે આક્રંદ કરવું મતલબ રડવું, રુદન કરવું. બીજો શબ્દ છે રુદન. પેલા 4 જો તમારા સાચા પડી ગયા તમને આવડી ગયું તો છેલ્લામાં તો જે બાકી રહ્યો શબ્દ હોય એ જ આવી જાય, એના આધારે તમને ખબર પડી જાય. ચલો, રુદન નો સમાનાર્થી આ લાઈનમાં કયો બાકી રહ્યો? વિલાપ. વિલાપ કરવો, રડવું, રુદન, આક્રંદ આ બધા સમાનાર્થી શબ્દો છે. તો અહીંયા આવશે વિલાપ. આક્રંદ, રુદન અને વિલાપ આ 3 કેવા શબ્દો છે? સમાનાર્થી. સમ્યક અર્થ, એક જ જેવા અર્થ ધરાવતા હોય તેવા શબ્દોને સમાન અર્થી શબ્દો કહેવાય. જે તમે ધોરણ 10, 11 ભણી ગયા છો એની એ વાત અહીંયા ધોરણ 12 રિપીટ થાય છે. હવે આ મેં તમને એક જ એક્ઝામ્પલ આપ્યું, 5 શબ્દો, અને અહીંયા જવાબમાં 5 શબ્દોને આપણે ઉત્તર રૂપે લખી દીધા. હવે બોર્ડની એક્ઝામમાં આ જે સમાનાર્થી શબ્દો છે એ પાઠ્યપુસ્તકના આધારે પદ્ય અને ગદ્યમાંથી પૂછાશે, અને એ રીતે આપણે તૈયારી કરવાની છે. એ રીતે હું તમને તૈયારી કરાવીશ. તો હું આશા રાખું છું વિદ્યાર્થીનીઓ કે તમે આ સમાનાર્થી મુદ્દો આખો સમજી ગયા છો. એ પહેલા પ્રશ્નપત્રનું પરિરૂપ સમજી ગયા છો. તો આજે આપણે આટલા સુધી જ રાખીએ. બાકીનો મુદ્દો આપણે આવતીકાલે સમજીશું. નેક્સ્ટ.